બરોડા ડેરીની સામાન્ય સભામાં ઉપસ્થિત કુલદીપસિંહ રાવલજીએ તેમના વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે અનેક સવાલોના જવાબો આપ્યા હતા। પેટ્રોલ પંપના મેનેજર તથા 4 ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર ઉચાપત કર્યાનું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી મામલે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સામે ડેસર પોલીસમાં જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો છે। ત્યારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી આજે બરોડા ડેરીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ ચોપડે આરોપી હોવા છતાં કુલદીપસિંહ રાવલજી બરોડા ડેરીની આજની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતા મીડિયાએ તેમને અનેક સવાલો પૂછ્યા હતા, જેના જવાબમાં કુલદીપસિંહ રાવલજીએ ફરિયાદ અનુસંધાને પોલીસે હજી સુધી બોલાવ્યા નથી તેમ જણાવ્યું હતું। જ્યારે આડકતરી રીતે એક સવાલના જવાબમાં ફરિયાદીને પોલિટિકલ પીઠબળ હોવાની વાત તેમણે સ્વીકારી હતી અને તેમના પર લગાવેલા આરોપો ખોટા હોવાનું જણાવી તેના પુરાવા પણ તેઓ કોર્ટમાં રજૂ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું। ગુનો નોંધાયો પણ કોઈ વોન્ટેડ નથી, હું ફરું જ છું। જામીન માટે મને નોટિસ મળી નથી, નોટિસ મળશે હું ત્યાં હાજર થઈ પોલીસ તરફથી અત્યાર સુધી નોટિસ કોઈ મળી નથી। 59,477 રૂપિયા। એની સામે તો હવે એવો આક્ષેપ પણ છે કે રાજકારણ ત્યાં રમાઈ રહ્યું છે। એના વિશે મને કંઈ ખબર નહીં, કાયદા રીતે કામ કરશે, એમાં હું કહીશ એ પ્રમાણે ચાલવાનો હતો। કાયદાની રીતે એમની તપાસ ચાલુ છે। જે પુરવાર કોર્ટમાં મારે પુરવાર કરવાનું છે, મારા પાસે એવિડન્સ છે, હું કોર્ટમાં પુરાવા સાથે રજૂ કરીશ। ના એવું કંઈ છે, એમાં કોઈ રાજકારણ નથી, સામે ફરિયાદ થઈ છે અને ખરેખર મારા પંપે 1/9/2020થી આ જ ફિલરો અને મેનેજર મને તે 4 વર્ષથી નોકરી કરે છે। મને કંઈ સપનું તો નહીં આવ્યું ને કે ભાઈ ઊંચાપત કરી છે। જ્યારે મને ગયા મહિને એવું ખબર પડી કે પૈસા ઘટી રહ્યા છે, મેં તપાસ કરી, ચોપડા તપાસ્યા, ત્યારે ખબર પડી કે ખરેખર હાઈગાઈ થઈ છે। એમને સ્વીકારી પણ લીધું અને એમને એવું કીધું તમે સ્ટેમ્પ પર અમને લખાવી લો, ને સ્ટેમ્પ પર લખ્યું, મેં કબૂલ પણ કર્યું હતું। એટલે એ લોકોએ ઉચાપત કરી જ છે અને જે બાબત છે એના માટે મારી પાસે પુરાવા છે અને હું પુરાવા જે દિવસ કોર્ટ ચાર્જશીટ કરીને જ્યારે કોર્ટમાં કેસ ચાલશે, હું પણ પોતે એડવોકેટ છે, મને બધું જ્ઞાન છે, કોર્ટમાં પુરવાર કરીશ। હું પણ ભારતીય જનતા પાર્ટીનો પહેલાં પણ કાર્યકર હતો। સંજોગો વરસાદ હું ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં 2022માં વિધાનસભા ચૂંટણી લડ્યો। આદરણીય પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબના હસ્તે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યો છું। ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોઈ માટે દ્વેષભાવ નથી, કાર્યકર તરીકે કામ કરું છું, કરતો રહીશ। ચેતન ઇનામદાર સાથે મળીને કામ કરો છો? હા, પાર્ટીમાં મારે એમના વિશે કોઈ ગ્રજગ્રહ નહીં। પાર્ટીનો કોઈ બી કાર્યક્રમ હોય તો અમે સાથે મળીએ છીએ, જઈએ છીએ અને કાર્યક્રમમાં મને આમંત્રણ મળે ત્યાં પણ હું જઉં છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।